જય મુરલીધર, જય માધવ મિત્રો. જય મુરલીધર, જય માધવ મિત્રો. હું છું દીપ આહિર અને આપણે આજે એક નવા પાછા લોકમાં મળ્યા છીએ. તો આજે લોક કઈ રીતનો છે કે અમે આપણે એક્સરે રાઉન્ડ ચાર ઉપર કાઢી નાખ્યો હે અને આ માંડવી 35-40 દિવસ અંદાજે થઈ છે અને હવે આપણે આમાં કલ્ટાર પણ મારવાની છે. પણ કલ્ટાર ખાલી 7-8 દિવસ પછી પાછી છાંટી દેવાની છે. પણ મેન મુદ્દો એ છે કે આપણે હવે ફાલની દવા છાંટી દીધા પછી આપણે એમ કે ફાલની દવાનું રિઝલ્ટ મળી જાય, પણ આપણે ફાલની દવા છાંટી દીધી, ફાલનો ખોરાક આપણે દીધો તો એટલા માટે તમારે 05236 ફાલની કોઈ પણ દવા હોય, 100 કોઈ પણ સારી કંપનીની દવા હોય તો એ સમય છાંટી દીધા પછી ખરેખર 05236 નો છંટકાવ કરવો જોઈએ. કારણ કે ફાલની દવા એકલા છાંટવાથી કઈ રિઝલ્ટ મળી જવા નથી. ખર્ચો થાય 100%, પણ રિઝલ્ટ મળશે 110% સુપર એમ. અને હમણાં તો આપણે તો વિવાદમાં જવું નથી, પણ હવે અમુક ભાઈને ધરાર આપણા સામું ઉપાડા લીધા જ છે. તો એ ભાઈને કી ભાઈ હવે અમુક ભાઈ એમ કે છે કે હમણાં તો યુટ્યુબમાં રાફડા ફાટ્યા છે અને યુટ્યુબર હોય કે ખેડૂત હોય કે ના હોય, કૃષિ નિષ્ણાંત હોય કે ના હોય, તો કૃષિ નિષ્ણાંત તો નથી પણ ખેડૂત તો છે. કારણ કે આમ જ્યાંથી નજર પૂગે ને તારી એ બધી આપણા બાપાનું છે, એટલે ખેડૂત તો છે બરોબર છે, કૃષિ નિષ્ણાંત હોય કે ના હોય. એટલે આ વસ્તુનો એક હજી તો કકા શરૂઆત નથી થઈ, હજી તો ખાલી એક કે લાગ્યો છે. અને જો આ બધા મિત્રોની દયા રહી ને તો હજી કેની પાછળ વેલ લગાડવાનો છે. અને થેન્ક યુ બધાને સપોર્ટ કરવા બદલ. મગફળી જોઈએ તો આ રીતે મગફળી હોય. હવે આમાં આપણે એક્સનો રાઉન્ડ કાઢી નાખ્યો અને 05236 નો આપણે રાઉન્ડ કાલે કાઢવાનો છે. કાલે મજૂર કીધેલા છે તો કાલે 05236 નો છંટકાવ કરી નાખવો છે. એટલે ખોરાક એનો મળી જાય, ખોરાક મળી જાય એટલે તમને એનું 100% રિઝલ્ટ મળે. તો તમે મિત્રો માંડવી જોઈ રહ્યા ને અત્યારે હાલ એક પ્રશ્ન એવો છે કે આપણી મગફળીમાં તો ક્યાંય નથી આપણે જોયું, બરોબર છે. તો કાલે હું ગયેલો હતો દાડુકા ગામે, જ્યાં આપણે એક મિત્રનું ખેતર છે. તો ત્યાં આપણે પ્લોટિંગમાં ચક્કર મારી અને મોલો મશીનું ક્યાંક એમાં ક્યાંક એટલે હું તમને વિડીયોમાં મેં નાખેલો વિડીયો તમને આમાં બતાવું કઈ રીતનું દાડુકા ગામે ગયું હતું મારા મિત્રની વાડી, કઈ રીતની મોલો મશી હતી. અને માનો કે હાવ પાંડે અને હુઈએ પણ ભૂગી ગઈ છે. આપણે આમાં બધે નિરીક્ષણ કર્યું ક્યાંય છે નહીં, પણ ત્યાં આપણે રાજી ખુશીથી ગયા હતા અને જોયું તો ત્યાં મોલો મશીનો અટેક હતો. તો પણ મોલો મશીનો અટેક આવે તો શું કરવું જોઈએ? તો મોલો મશીનો અટેક આવે આપણે કોઈ કંપનીનું આપણે નથી ઓલું કરતા કે ભાઈ તમે કઈ કંપનીને, એક ભાઈ એવું કહેતા તમે ભાઈ કંપનીનું પ્રમોશન લીધેલું છે અને એડ કરો છો, તો ભાઈ એવું કઈ છે નહીં. આપને ખરેખર આપણા અનુભવ પ્રમાણે જેનું રિઝલ્ટ મળે છે એની વાત આપણે કરી છે. કારણ કે ગયા વખતે જો આપણે મશીન અટેક આવ્યો હતો ત્યારે એક તરા મમરી અને ડીડીવીપી ભરી આપણે છાંટતા હતા, બરોબર છે. એટલે ડીડીવીપી કઈ કામ કરે કે ના કરે, પણ ફૂલ ગેસ વાળી આવે છે. ડીડીવીપી ફૂલ ગેસ કરે ને એના હિસાબથી એક તારા મમરીનું રિઝલ્ટ ડબલ કરી દઈએ. એટલે ગેસ કરે ને માનો તમારે મૂળો મસી 24 કલાકમાં હાવ ગાયબ જ થઈ જાય. અને બીજી ઉલાલા છાંટો તો ડીડીવીપી ભરી નાખજો, પછી તમને યોગ્ય લાગે છાંટજો. એકવાર ડીડીવીપી ગમે દવા ભરી નાખજો, એનાથી કેટલું રિઝલ્ટ મળે તમને ખ્યાલ આવે. બાકી તો આ રીતનું બધું હતું અને તમે લોકો હોશિયાર છો તો કે મારે કઈ કેવું ને, મને જેટલી ખબર પડે છે એટલું હું તમને જ્ઞાન આપું છું. જે મારામાં નોલેજ છે, મને જ્યાં ફાયદો દેખાય છે ત્યાં આપણે ખેડૂત મિત્રને એક સલાહ સૂચન કરીએ છીએ કે ભાઈ આ વસ્તુથી આપને લાભ થયો છે. કારણ કે આજે 9 વર્ષથી હું ખેતી કરું, મને હકીકત આ 3 વર્ષથી થોડીક વધારે ઉત્પાદન આપણે અમુક વસ્તુના નિરીક્ષણ કર્યા પછી મળે છે. કારણ કે એક વસ્તુ મેં હજી આમાં નાખી છે, સોરી કે આપણે એનો વિડીયો નથી બનાવી શક્યા, પણ આપણી વાડીએ થેલીઓ પડી છે, થેલીઓ બતાવશું કે જે જમીનમાં ઓર્ગેનિક કાર્બન છે એ હકીકત આપણી જમીનમાં અત્યારે છે કે નહીં એની એક વાર પેલા લેબ કરાવી લેવો. તો કે મેં લેબ કરાવેલો છે એટલે મારી જમીનમાં આપણે કાર્બન ઓછું દેખાણું એટલે આપણે નાખ્યું હતું. અને ગયા વર્ષે તલમાં ખાલી આપણે લિક્વિડ તરીકે પાયું હતું અને આ વર્ષે આપણે 50 કિલોની બેગ વાળી જ કાર્બન લઈ આવ્યા છીએ ઓર્ગેનિક.
એ આપણે આના પછીના વિડીયોમાં બતાવીએ કે ઓર્ગેનિક કાર્બનનો સ્તર નીચો જાય તો પણ કદાચ ગમે એટલો ખર્ચો કરો ને તો પણ નકામું છે. તો પેલા કાર્બનનું નિરીક્ષણ કરી લેવું. અત્યારે નવા ખેડૂતો ઘણા યુટ્યુબમાં સક્રિય છે અને ઘણા મિત્રો એવા છે. તો થોડીક મારી નમ્ર વિનંતી કે જમીનની ચકાસણી કરાવી લો, કાર્બનનું સ્તર કેટલું છે. અને જો કાર્બન નહીં હોય તો ઉત્પાદન ક્યારેય નહીં મળે, કદાચ ગમે એટલો ખર્ચો કરવો તો. કારણ કે હું આમાં ઢગલા મોઢે નાખતો હતો, પછી આપણે એક મિત્રે આપણે કીધું ભાઈ આવડું આ જોવરાવી લે બધું. પછી આપણે જોવરાવી લીધું અને ગયા વર્ષે પણ બહુ સારું રિઝલ્ટ હતું ને આ વર્ષે પણ સારું જ છે. તો આપણે ઓર્ગેનિક કાર્બન ક્યુ વાપર્યું હતું ને આપણે આના પછીના વિડીયો બતાવશું. હાલ હવે અત્યારે કામકાજ કરવા જવાનું છે તો આપણે લોગ અહીંયા પૂરો કરીએ. અને જય મુરલીધર, જય માધવ. મિત્રો કોઈ નવા મિત્રો જણાવે લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. જય મુરલીધર. તમે ગયા હતા ત્યાં મગફળી આપણે જોઈને તો આ રીતે મગફળીમાં એક નવો પ્રશ્ન ક્યાંક દેખાય છે, જે છે મોલો મસી. તો આ મસીનું નિયંત્રણ કરવું બહુ જરૂરી છે, કારણ કે સુયા સુધી મસી પૂગી ગઈ છે. તો આના નિવારણ માટે શું કરવું એનો આપણે વિડીયો બનાવશું, કઈ દવા વાપરવી. જય મુરલીધર, જય માધવ.